એટલે આજે બપોરે જ આ બાબતની બી બેઠક લેવામાં આવી છે અને ખાસ કરીને કોઈ બી જગ્યા પર અગર સપ્લાયની અંદર વ્યવસ્થાઓની અંદર ક્યાંક નાની મોટી તકલીફ પડી હોય તો એ બાબતની બી જાણકારી સંપૂર્ણ લેવામાં આવી રહી છે અને એની અંદર જે કંઈ નાના મોટા ઇસ્યુ હશે તો એ ક્લિયર કરવામાં આવશે. પરંતુ બધી જ જગ્યા પર પેટ્રોલનો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થાઓ સંપૂર્ણપણે આપણી લોકો પાસે જે કંઈ આવશ્યક જે સ્ટોકની જરૂર હોય એ બાબતની વ્યવસ્થાઓ છે. રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી બેઉને સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ બી કાલાબાજારી કે કોઈ બી પ્રકારનું લોકોને હેરાનગતિ થાય એ પ્રકારના કોઈ બી કાર્ય કોઈ બી એજન્સીઝ દ્વારા કે પછી આ પ્રકારના પ્રાઇવેટ જે વેપારીઓ છે એમના દ્વારામાં કંઈ બી કરવામાં આવશે તો એની ઉપર પગલાં ભરવામાં આવે છે, ચાહે ગેસનું હોય કે પછી પેટ્રોલ ડીઝલનું હોય. આ બધા જ વિષયોમાં ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. મેં આપને કહ્યું કે આ બધી જ વસ્તુનો રિવ્યુ રાજ્ય સરકાર દ્વારા દરરોજ લેવામાં આવી રહ્યો છે અને બધા જ પંપને સપ્લાય મળી રહે તે માટેની વ્યવસ્થાઓ બી ગોઠવવામાં આવી છે. देखिए, केंद्र सरकार एवं राज्य सरकार पेट्रोल डीजल सप्लाई की बात हो या गैस की बात हो, ये सभी विषयों को लेकर रेगुलर रिव्यू बैठक कर रहे हैं और मैं राज्य के सभी नागरिकों को विनती करना चाहता हूं कि किसी भी प्रकार के सोशल मीडिया के न्यूज के माध्यम से या फिर व्हाट्सएप के फॉरवर्डिंग मैसेज के माध्यम से आप किसी भी प्रकार की हैवक में ना आइए. कोई भी अफवाहों में आके आपको आपका काम छोड़ के ये लाइनों में खड़े रहने की आवश्यकता नहीं है. राज्य सरकार द्वारा ये सभी व्यवस्थाओं पे ध्यान बनाए रखा गया है और सभी प्रकार की व्यवस्थाएं अच्छी तरह से चले उसके लिए भी कामगिरी की गई है. आभार साहब. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ અને રાજ્યના તમામ શહેરોમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે તેવું જણાવ્યું. અમદાવાદમાં વિવિધ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઈ છે. શહેરના ડ્રાઇવ-ઇન રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર લાઈનો લાગી. પેટ્રોલ ડીઝલ ન મળવાની અફવા ફેલાતા લાંબી કતારો લાગી ગઈ છે. શહેરમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ન હોવાની અફવા ફેલાઈ રહી છે. ડ્રાઇવ-ઇન રોડ પર પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પબ્લિક હેરાન થઈ રહી છે. જે બી ડિસિઝન લો અગાઉથી જણાવવાનું રાખો. બધા બહુ હેરાન થઈ રહ્યા છે ભાઈ. 1 કલાક થયો લાઈનમાં ઉભા રહે, કામ ધંધા બંધ કરીને ઉભા રહ્યા છે. આ દુકાનો બંધ કરીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા માટેના ધંધા કરવાના છે ભાઈ. પ્રાઇવેટ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખાલી થઈ ગયું હતું એટલે જસ્ટ રસ્તામાં નીકળતા હતા એટલે જોયું કે પેટ્રોલ ખાલી છે તો બધી જગ્યાએ લાઈન છે તો પેટ્રોલ ઓલરેડી ખાલી તો ભરવા માટે 1 કલાકથી લાઈનમાં ઉભા છે. હવે આવી જશે નંબર એવું લાગે છે, હોપ સો. કલાકથી લાઈનમાં ઉભા છે. જોબ ઉપરથી રજા નથી મળતી છતાંય રજા લઈને અહીંયા લાઈનમાં ઉભા છે. સરકારે પણ જે પણ જવાબદાર વ્યક્તિ છે એને અગાઉથી જણાવવું જોઈએ કે આવી રીતની પરિસ્થિતિ આવશે તો તમે એ રીતની તૈયારીઓ રાખજો, પણ આ યોગ્ય નથી. હવે પબ્લિક આમાં મુશ્કેલીમાં મુકાય છે એના માટે કોણ જવાબદાર? કેટલા સમયથી લાઈનમાં ઉભા છે? 1 કલાક થઈ ગયો લાઈનમાં ઉભા છે. અમદાવાદમાં અફવાને લીધે પેટ્રોલ પંપ પર લોકોની લાઈનો લાગી ગઈ છે. મણિનગરમાં કાંકરિયા પાસે પેટ્રોલ પંપ પર ભારે ભીડ જામી. મોટી સંખ્યામાં વાહન ચાલકો પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યા. 1 થી 1.5 કિલોમીટર સુધી વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી ગઈ છે. ભીડ વધતા પોલીસની ગાડીઓ પણ પેટ્રોલ પંપ પર પહોંચી. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસ તંત્ર પણ સતત પ્રયાસ કરી રહ્યું છે.
તો અમદાવાદના મણિનગરના આ દ્રશ્યો છે કે જ્યાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે. મોટી સંખ્યામાં વાહન ચાલકો પેટ્રોલ ભરાવવા માટે પહોંચી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાને કારણે વાહન ચાલકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો છે. દાણીલીમડા વિસ્તારના પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે લાંબી લાઈનો લાગી ગઈ હતી. મોટી સંખ્યામાં વાહન ચાલકો પંપો પર ઉમટી પડ્યા હતા અને અનેક લોકો કલાકોથી લાઈનમાં ઉભા રહ્યા હતા. કેટલાક પંપો પર તો સવારથી જ સ્ટોક ખલાસ થઈ ગયો છે. અફવાઓના કારણે શહેરના અનેક પેટ્રોલ પંપો પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમદાવાદના અનેક પંપો પર વાહનોની કતારો સડક સુધી લંબાઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિક ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. તંત્રએ દાવો કર્યો છે કે શહેરમાં પેટ્રોલ ડીઝલનો પુરવઠો સામાન્ય છે અને કોઈ અછત નથી. ઉભા છીએ લાઈનમાં અને બધી જગ્યાએ એનાથી પણ અનેક ઘણી લાઈનો છે. એટલે આ ઓછી લાઈન વાળું પેટ્રોલ પંપ ફરતા ફરતા અહીંયા આવ્યા છીએ, પણ અહીંયા પણ લાઈન હમણાં છે, એક આખો રસ્તો કવર કરી દીધો. ઓકે, તમને કેમ એવું લાગે છે કે પેટ્રોલ નહીં મળે એટલે આવ્યા છો? ના, એ વાતાવરણ જ એવું ક્રિએટ થઈ ગયું છે ઓકે, એટલા માટે. બાકી વાસ્તવિકતા શું છે, ફેક્ટ શું છે, એ કઈ ખ્યાલ નથી. અમદાવાદમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિ પર વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક. વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં વાહન ચાલકોની લાઈન જોવા મળી. કોમર્સ 6 રસ્તા, મેમનગર અને માનસી સહિતના પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ લાઈનો લગાવી દીધી છે. પેટ્રોલ ખૂટવાની અફવાને લઈને વાહન ચાલકો પેટ્રોલ પંપ પહોંચ્યા. અફવાને કારણે પેટ્રોલ પુરાવવા આવ્યા હોવાનું વાહન ચાલકોએ કબૂલ્યું છે. પેટ્રોલ ખૂટી પડવાની અફવા અને લોકોની પેટ્રોલ માટે પડાપડી. અમદાવાદના પેટ્રોલ પંપ ઉપર અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે શહેરમાં પેટ્રોલ નથી તેવી અફવા ફેલાઈ અને અત્યારે હાલ જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે પેટ્રોલ પંપ ઉપર લોકો જે છે તે લાંબી કતારો લગાવી અને પેટ્રોલ પુરાવા માટે ઉભા રહ્યા છે. એટલે કે ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે શહેરની જોવા મળી રહી છે. લાંબી કતારો પેટ્રોલ પંપ ઉપર જોવા મળી રહી છે કે પેટ્રોલ પતી જશે અને પેટ્રોલ પુરાવા માટે પહોંચ્યા. લોકો સાથે વાત કરીશું. પેટ્રોલ પતી ગયું છે કે એવું જાણવા મળ્યું કે પેટ્રોલ નહીં મળે એટલે પુરાવા આવ્યા આપ? પેટ્રોલ પૂરું થવા આવ્યું છે અને અફવા પણ છે, એટલે હવે આમાં સાચું ખોટું ખબર નથી પડતી, એટલે સ્ટેન્ડ બાયમાં રાખવાનું. બિલકુલ, લોકો જે છે તે અફવાથી પ્રેરાઈ અને અત્યારે પેટ્રોલ પુરાવા માટે પહોંચ્યા છે. આ જે દ્રશ્યો છે તે અત્યારે જોઈ શકાય છે કે કોમર્સ 6 રોડ પર આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. તેમની સાથે વાત પણ કરીશું. એમ નહીં, આપને કોઈ અફવા મળી કે પછી પેટ્રોલ ખરેખર પતી ગયું છે એટલા માટે? તપાસ કરો, બધા પેટ્રોલ પંપો બંધ થઈ ગયા છે, અફવા ક્યાંથી હોય? એક દિવસ માટે એ લોકોને સ્ટોક નહોતો મળ્યો, એના માટે થઈને બંધ થયા હતા. પરંતુ અત્યારે આ પરિસ્થિતિ જો સર્જાય, અત્યારે પરિસ્થિતિ આ સર્જાઈ રહી છે, લોકોને કેવી અસર પડી છે કે પેટ્રોલ ન હોય તો? પડે જ ને સર, કારણ કે પેટ્રોલની આટલી બધી ટેવ પાડી દીધી છે. ચાલતા કોઈને જવું ગમતું નથી, બાથરૂમ જવું તો ગાડી લઈને જવું પડે. अभी तक कोई सटीक जवाब मिला नहीं है गवर्नमेंट के थ्रू, क्योंकि हॉर्मुज अभी बंद है. वो सप्लाई होगा, कंटेनर कब होगा वो ऑन द स्पॉट पे लाइव नहीं शो कर रहा है. और आज के डेट में अभी जो ये गाड़ियां लगी हुई है कि पेट्रोल का दाम या डीजल का दाम बढ़ने वाला है, तो इस वजह से ये इतनी बड़ी संख्या में गाड़ी लगी है. ये देखा देखी लगी है कि क्या मालूम क्या होने वाला है. બિલકુલ, આ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અત્યારે હાલ લાંબી કતારો જે છે તે લાગી છે પેટ્રોલ પંપ બહારની, કે જો પેટ્રોલ પતી જશે તો તેમને પેટ્રોલ નહીં મળે. એટલે આ બાબતો થઈને જે દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો પોતાનો પેટ્રોલ પુરાવા માટે થઈને અહીંયા પહોંચ્યા છે. લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. પેટ્રોલ પતી ગયું છે કે પુરાવા માટે આવું છે કે ભાઈ અફવા મળી કે નથી? બટ પુરાઈ લઈએ છીએ એકવાર સેફર સાઈડ માટે. પેટ્રોલ પતી જાય તો પછી ચિંતા નહીં. હા, ચિંતા નહીં. બિલકુલ, લોકો જે છે તે પેનિક થઈને અત્યારે હાલ રોડ પર પેટ્રોલ પુરાવા માટે થઈને લાંબી કતારોમાં ઉભા રહ્યા છે. એટલે કે ક્યાંક જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી કે એક અફવાને કારણે લોકો જે છે તેઓ આ પેટ્રોલ પંપ બહાર અહીં આટલી લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે અને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ખૂબ પેનિક થઈ રહ્યા છે લોકો કે તેઓને અહીં આ પેટ્રોલ માટે થઈને ખૂબ જ લાઇનમાં ઉભા રહ્યા છે. કામ ધંધા છોડી અને આ તમામ લોકો જે છે તેઓ પેટ્રોલ પુરાવા માટે પહોંચ્યા છે. એટલે કે ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ જે અમદાવાદની અંદર જોવા મળી રહી છે કે લોકોની લાંબી કતારો પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે. કારણ કે કેટલાક પેટ્રોલ પંપ જે છે તે વહેલી સવારથી સ્ટોક ન આવતો હોવાને કારણે
બંધ કરવા પડ્યા હતા, પરંતુ અત્યારે હાલ આ લાંબી કતારો અને આ લાંબી કતારોની અંદર લોકો જે છે તે પેટ્રોલ પુરાવા માટે અહીં પહોંચી રહ્યા છે. તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. પેટ્રોલ છે કે પતી ગયું છે? આમ તો અડધી ટાંકી બધું ત્યાં. હજી તો કોલેજ થી રિટર્ન થતું, એક્ઝામ નથી. મેં 2-4 પેટ્રોલ પંપમાં જોયું કે બહુ લાઈન લાગેલી છે. તો મારા ફ્રેન્ડને કોન્ટેક્ટ કે શોર્ટેજ છે આજે. હા, પુરાઈ લઈએ સેફટી. બિલકુલ સેફટી માટે થઈને લોકો અત્યારે એવું છે કે પેટ્રોલ પુરાવી લઈએ, પરંતુ અત્યારે હાલ पेट्रोल है तो खत्म हो गया पेट्रोल की, जैसे सुन के आ गए आप? नहीं, सुन के आया, सुन के आया. પેટ્રોલ પતી જશે તો શું થશે? કઈ નહીં, મૂકી દઈશું બંધ કરીને. પેટ્રોલ પતી ગયું એટલે આયા કે પછી અફવા સાંભળી? સાંભળ્યું, ન્યૂઝમાં સાંભળ્યું કે પેટ્રોલ હવે તો તંગી છે, ચાલવાની છે, એના હિસાબે ભરાઈ લઈએ તો મારે 2-4 દાડા ઓછા થાય. પેટ્રોલ મળશે કે નહીં મળે એ અસમંજસ હતી એટલે આવી ગયા. એ પણ હતી અને રેગ્યુલર પેટ્રોલ નતું, તો પછી કાલે ઉઠીને નોકરી જવાનું કે એ બધું આવે તો કઈ રીતે જઈશું? પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જઈશું તો ત્યાં એટલી ભીડ થઈ જશે. એટલા માટે અમે જે બી અફવા છે ભલે પણ એનું સપોર્ટ કરવા આવી ગયા છીએ એમ. બિલકુલ, તો લોકોમાં એક અફવા અને અત્યારે હાલ જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો તે લાગી છે. ક્યાંક પેટ્રોલ પંપ પત્યું અને બીજી તરફ એ અફવાઓને ધ્યાન રાખતા લોકો જે છે તે પેટ્રોલ પુરાવા માટે પહોંચ્યા છે. અને અત્યારે હાલ જે આ દ્રશ્યો છે કે લાંબી કતારો છે તે પેટ્રોલ પુરાવા માટેની છે અને પેટ્રોલ પુરાવા માટે થઈને લોકો પોતાના વાહનો લઈને અહીં પહોંચી ચૂક્યા છે અને લોકો પેટ્રોલ પણ પુરાવી રહ્યા છે. પેટ્રોલ મળી ગયું ખરા? હા, મારે તો રેડ લાઇટ જ હતી, હતું જ નહીં બિલકુલ. શું પેટ્રોલ પત્યું તું એટલે આવ્યા કે પછી અફવાના લીધે? પત્યું એટલે આવે છો, મારો ઓફિસ ટાઈમ છે અત્યારે. બિલકુલ, તો આ લાંબી કતારો અને લાઈનો જે છે તે ક્યાંક પેટ્રોલ પૂર્ણ થયું અને એક અફવાઓને કારણે પણ લોકો અત્યારે હાલ પેટ્રોલ પંપ ઉપર પહોંચી રહ્યા છે કે તેમને હવે પેટ્રોલ નહીં મળે. અને આ પરિસ્થિતિ જે છે તે અમદાવાદની જોવા મળી રહી છે કે લોકોમાં એક અફવાને કારણે પેનિક જોવા મળી રહ્યું છે અને લોકો પેટ્રોલ પંપ પર 2-2 કિલોમીટર લાંબી કતારોમાં ઉભા રહી રહ્યા છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ભરૂચ શહેર અને જિલ્લામાં પેટ્રોલ તેમજ ડીઝલની સપ્લાય પર અસર પડી હોવાની અફવા ઉડી. અફવાને પગલે ભરૂચના કેટલાક પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળી હતી. ભર બપોરના તાપમાં પણ લોકોએ પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે લાંબી લાઈનો લગાવી દીધી હતી. અનેક પંપો પર વાહનોની કતારો રસ્તા સુધી લંબાઈ ગઈ હતી. આ મામલે પેટ્રોલ પંપ સંચાલકો અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભરૂચમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, કોઈ પણ પ્રકારની અછત નથી. લોકો અનાવશ્યક ગભરાટ ન કરે અને સામાન્ય રીતે જરૂરિયાત મુજબ ઈંધણ લે. પંપ સંચાલકોએ પણ કહ્યું કે સપ્લાય સામાન્ય છે અને ટેન્કરો નિયમિત આવી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્રએ પણ લોકોને અપીલ કરી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે અને પેટ્રોલ પંપો પર અનાવશ્યક ભીડ ન કરે. ની અંદર જે મારા પેટ્રોલ પંપ પર આજે ખૂબ સવારથી ખૂબ મોટી ભીડ છે. પૂછપરછ કરતા જાણવા એ મળ્યું કે ભરૂચ સિટીની અંદર જે માર્કેટ સાઇડના 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ન હોવાના કારણે લોકો પેનિક થયા છે ને ધસારો કરી રહ્યા છે. મારે ભરૂચની જનતાને વિનંતી કરવાની છે કે કોઈ આ પ્રકારની અછત છે નહીં, પેટ્રોલ મળે છે અને જેટલું જોઈએ એટલું, જેટલી સ્કૂટરની ટેન્કની અંદર કે કારની અંદર જે જોઈએ છે એ જેટલું જોઈએ એટલું મળે છે. ખાલી આગ્રહ એનો છે કે કોઈ પણ જાતનું સંગ્રહ ના કરે અને પેનિક અને અફવાઓથી દૂર રહે. કચ્છમાં પેટ્રોલ ડીઝલ ખૂટવાની અફવા ઉડતા વાહન ચાલકોની લાઈન લાગી. પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે વાહન ચાલકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા. ભુજ, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ અને રાપર સહિતના પેટ્રોલ પંપમાં વાહન ચાલકોની લાઈન લાગી. અફવાઓના કારણે ડરીને પણ જે સ્ટોક કરવા લાગ્યા છે તેના કારણે પણ આ કટોકટી સર્જાયેલી છે. રાપર તાલુકા અને રાપર શહેરમાં જે પેટ્રોલ પંપો ઇન્ડિયન ઓઇલના છે ત્યાં થોડો ડ્રાય જેવી સિચ્યુએશન છે. ત્યારે બાકી એચપીસીએલ ને બાકીના પંપોમાં રેગ્યુલર રાબેતા મુજબનો માલ મળી રહ્યો છે. તેથી કોઈ લોકોએ ખોટી અફવાઓ તથા ગેરમાર્ગે દોરાયા વગર જે સુચારુ રૂપે ડીઝલ ભરાવે અને જે જરૂરિયાત મુજબનું ડીઝલ છે કે પેટ્રોલ છે તે ભરાવે તો યોગ્ય રીતે એનું સંચાલન થઈ શકશે.